નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। હું છું નિધિ પરમાર અને મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સ્ટેમરિંગ વિશે। શું તમને પણ સ્ટેમરિંગની પ્રોબ્લેમ છે તો તમે પણ મારી જેમ જીવનનો કિંમતી સમય આ પ્રોબ્લેમમાં પસાર કર્યો છે। સ્ટેમરિંગ એ કોઈ બીમારી નથી, માત્ર બોલવાની એવી રીત છે જ્યાં વ્યક્તિ અટકીને બોલે છે। એક્સેપ્ટન્સ થિયરી। જો તમને સ્ટેમરિંગ થાય છે તો તમે સ્વીકારો કે મને સ્ટેમરિંગ થાય છે। પોતાની સામે અને દુનિયાની સામે પણ બધાની સાથે ખુલીને વાત કરો। મિત્રો, મને પણ સ્ટેમરિંગની પ્રોબ્લેમ છે। મેં પણ સ્ટેમરિંગને ઘણી જ ઓવરકમ કરી છે, ત્યારે આજે હું આટલું સરસ બોલી શકું છું। તેના માટે કેટલીક એક્સરસાઇઝ હોય છે જેનો ફોલો કરી તમે સ્ટેમરિંગ ઓવરકમ કરી શકો છો। બોલિવૂડ એક્ટર્સ રિતિક રોશન, રાની મુખર્જી, તેમને પણ સ્ટેમરિંગની પ્રોબ્લેમ છે। તેઓએ પણ સ્ટેમરિંગને ઘણી જ હદ સુધી ઓવરકમ કરી છે, ત્યારે આજે એ ઊંચી પોસ્ટ ઉપર છે। માત્ર વિશ્વાસ અને સાચા આત્મવિશ્વાસની જરૂર છે। ઇન્ડિયાની અંદર 1 થી 1.5 કરોડ લોકો એન્ડ ઓલ ઓવર વર્લ્ડમાં 7 કરોડથી પણ વધારે લોકો સ્ટેમરિંગ કરે છે। માત્ર જરૂર છે સાચા આત્મવિશ્વાસની, તો તમે ગમે તે જગ્યા પર પહોંચી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બધાને મારા જય સ્વામિનારાયણ।